અમુક કલાકારો આજે સરકાર માટે કામ કરે છે. તમે કહેશો કઈ રીતે? તો સાંભળો. જ્યારે કચ્છમાં ઉદ્યોગપતિ પોતાના બાપની જમીન હોય તે રીતે ખેડૂતને જેલમાં નાખવી પાછળથી ખેડૂતની જમીન પર વીજ થાંભલા નખાવતો હતો ને, ત્યારે તે જ વિસ્તારમાં એક દાયરામાં એક કલાકારે તે ઉદ્યોગપતિની વાત જ ના થાય તેવા ગીતો ગાયા. ખેડૂત જ્યારે દુઃખ પીડા દર્દમાં હતો ને, ત્યારે તેના ઘા ઉપર મરચું લગાવવાનું કામ તે કલાકારે કર્યું. વિરોધ થયો ત્યારે બીજા અમુક કલાકારો તે કલાકારોને બચાવવા માટે આગળ આવ્યા, પૈસા આપે, અમે એના ગીત ગાઈએ. ક્યારેક એક ખેડૂતના દીકરાએ આવા કલાકારોને ખુલ્લી ચેલેન્જ આપી કે આવો અને ખેડૂતની વાત જ ના થાય તેવા ખેડૂતના ગીત ગાઓ, ડબલ ફી આપીશું. જોવો આ વિડીયો જો. બોલો પૈસા, તમારી ફી કરતા તમને ડબલ રૂપિયા મળશે. તમારે ખાલી ખેડૂતની દુઃખના, પીડાના, ખેડૂતના પ્રશ્નોના ગીત ગાવાના છે. તે મંજૂર તો આપો તારીખ, બોલો તમારા રૂપિયા અને આવો મોરબીમાં ઓપન ચેલેન્જ છે એ અમુક કલાકારોને જે પૈસા માટે કોઈના પણ ક્યારે પણ ગીત ગાય છે. આ વિડીયો 7 વાગે મૂક્યો, 10 વાગે લાખો ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટા, ફેસબુક બધું જ બંધ થઈ ગયું. કોણે કર્યું? તો સરકારે. આમાં વાત તો કલાકારની હતી, તો સરકારને શું પેટમાં બળ્યું? એટલે કે જે કલાકારો સરકાર માટે કામ કરે છે તેને બચાવવા સરકાર આગળ આવી. આજે તે ખેડૂત પુત્ર મયુર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. ફરીથી આ વિડીયો મૂક્યો તેને ખબર છે તેનું વધારે ફોલોઅર ધરાવતું ઇન્સ્ટા, ફેસબુક ફરીથી બંધ કરી દેશે. ખેડૂત પુત્રએ કીધું કે મૂકી દો. ફરીથી વિડીયો મારા માટે ફોલોઅર્સ કરતા ખેડૂતનું આત્મસન્માન મોટું છે. કદાચ આવતીકાલે કે 1-2 દિવસમાં આ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે આ વિડીયો ના દેખાય ને, તો સમજી જવું કે ફરીથી કલાકારોને બચાવવા માટે સરકાર આગળ આવી છે. જય જવાન, જય ખેડૂત.